વંદે ગુજરાત। નમસ્તે દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેકના સહયોગથી આયોજિત વંદે ગુજરાત 2 ચેનલ પરથી પ્રસારિત આયુષ વ્યાખ્યાનમાળાના 162માં મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે છેલ્લા લગભગ 1 વર્ષ જેટલા સમયથી કોરોના અંગેની જાગૃતિ માટેના અલગ અલગ વ્યાખ્યાનો અંતર્ગત જાગૃતિ કેળવી રહ્યા છે અને આ કોરોનાની મહામારી સામે સૌ કોઈને કેવી રીતે જાગૃત કરી શકાય, ખાસ કરીને આયુષ ચિકિત્સા સંદર્ભે કેવી રીતે જાગૃત કરી શકાય અને આયુષ ચિકિત્સાને સૌ કોઈ અપનાવે અને નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે, એવા એક ઉમદા હેતુ સાથે આપણે આ જાગૃતિ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમનું આયોજન કરી રહેલ છે અને દર અઠવાડિયે આપણે વંદે ગુજરાત મારફતે એક નવા નિષ્ણાત વક્તા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ। એક નવો વિષય સૌ કોઈને જાણવા મળે, સમજવા મળે અને તેના અંતર્ગત આયુષ ચિકિત્સાને કેવી રીતે અપનાવી શકાય, આયુષ ચિકિત્સાનો વ્યાપ કેવી રીતે છે તે સમજી શકાય તેવો આપણે ઉદ્દેશ રાખતા હોઈએ છીએ। આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે આપણે આપણી પ્રણાલી અનુસાર પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આજના આ કાર્યક્રમ અંતર્ગત આપણે જે જાગૃતિની વાતો કરીએ તે સૌ કોઈ જન જન સુધી પહોંચે। સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ મેળવનાર સૌ કોઈ પોતાના અને પોતાના સ્વજનો માટે હોમિયોપેથિક સારવારને વધુમાં વધુ અપનાવે અને હોમિયોપેથિક સારવાર અપનાવનાર, પ્રાપ્ત કરનાર સૌ કોઈ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે। સાથે સાથે આપણે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા એવા તમામ હોમિયોપેથિક તબીબો, એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા સેમ્યુઅલ હનીમેન એમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથિક પદ્ધતિના વધુને વધુ વિકાસ માટે, વધુને વધુ પ્રચાર અને પ્રસાર માટે હંમેશા તત્પર રહે અને આગળ આવી અને કામ કરે। આવી પ્રાર્થના સાથે દર્શક મિત્રો આજના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે। આજે આપણે જે વિષય પર ચર્ચા કરવાના છે, જે વિષય ઉપર માર્ગદર્શન મેળવવાના છે, તે વિષય આમ તો અગાઉ આપણે થોડોક ચર્ચામાં લીધેલો છે, પરંતુ આ વિષય એટલો ગહન છે અને સમજવો એટલો જરૂરી છે કારણ કે તે વિષયને લગતા પ્રશ્નો દિન પ્રતિદિન અત્યારે વધુ જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ માનવી એટલે કે જે મન ધરાવે છે તે, અને આ મન છે એને શરીરનો રાજા કહી શકાય કારણ કે શરીરના તમામ કાર્યો છે, તેનું પ્રણાલી છે, તેનું સંચાલન ક્યાંક ને ક્યાંક મન જ કરતું હોય છે અને આધુનિક વિજ્ઞાન પણ એ સ્વીકારે છે કે મનની શરીર ઉપર સંપૂર્ણ અસરો થતી હોય છે। સાથે સાથે વિજ્ઞાન એ પણ સ્વીકારે છે કે સમયે સમયે જ્યારે વિવિધ રોગો પાછળના કારણોની શોધખોળ કરવામાં આવી ત્યારે ઉત્તરોત્તર એ માહિતી વધુને વધુ પ્રબળ બનતી જાય છે, વધુને વધુ મુખ્ય બનતી જાય છે કે રોગ થવા માટે અન્ય કારણો તો હશે, પરંતુ સૌથી વધુ જો કોઈ કારણ જવાબદાર હોય તો એ દરેક વ્યક્તિની માનસિક પરિસ્થિતિ હોય છે। સાથે સાથે જ્યારે મનની વાત આવે છે ત્યારે આ મન ઉપર અસર કરનારા કેટલાક પરિબળો છે તેને પણ આપણે હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ કારણ કે મનમાં થતા અસંતુલન એ શરીરને અંદર પણ અલગ અલગ પ્રકારની બીમારીઓને નોતરે છે અને માનસિક પણ અલગ અલગ તકલીફોને આમંત્રણ આપતા હોય છે। આવા અલગ અલગ પ્રકારના જે જવાબદાર પરિબળો છે તેમાં સૌથી મુખ્યત્વે કહી શકાય એવા 3 અગત્યના કે જેને હંમેશા દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જોઈએ જો તે વ્યક્તિએ પોતાની માનસિક સ્થિતિ અથવા તો મનને તંદુરસ્ત રાખવું હોય, માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો આ જે 3 જવાબદાર પરિબળો છે કે એ વ્યક્તિ માત્રને અસર કરતા હોય છે। તેમાંનું પ્રથમ પરિબળ જો કહી શકાય તો એ વ્યક્તિનું પોતાનું જે કુટુંબ છે અથવા તો જે પોતાનો પરિવાર છે તેમાંથી આવતા અથવા તો તેને મળતા અલગ અલગ પ્રકારના પ્રભાવો। સાથે સાથે બીજું જે અગત્યનું છે એ વ્યક્તિ જ્યાં કામ કરતો હોય તે કામ કરવાના સ્થળેથી તેના પર
પડતા અલગ અલગ પ્રકારના લાગણીના પ્રભાવ એટલે કે લાગણીના અલગ અલગ પ્રકારના પ્રભાવો. અને ત્રીજું છે એ સમાજ, જે સમાજની અંદર વ્યક્તિ રહે છે તે સમાજમાંથી એને કેવા પ્રકારની લાગણીના પ્રભાવ પ્રાપ્ત થાય છે. આ ત્રણેયનું મિશ્રણ થઈ અને વ્યક્તિની પોતાનું લાગણીની અભિવ્યક્તિ થતી હોય છે. જો તેને પ્રાપ્ત થતી લાગણીની અભિવ્યક્તિ એ હકારાત્મક હશે તો સામે એનું પોતાનું પણ અભિવ્યક્તિ છે એ હકારાત્મક જોવા મળશે. જો ક્યાંક એને આ નકારાત્મક અભિવ્યક્તિ જોવા મળશે, એ પછી કુટુંબ કે પરિવારમાંથી હોય, એ એને સમાજમાંથી હોય, અથવા તો તે પોતાના જે કાર્ય કરવાના સ્થળ છે ત્યાંથી આવતી જો નકારાત્મક ઉર્જા એને પ્રાપ્ત થશે તો તેની પોતાની અભિવ્યક્તિની અંદર પણ નકારાત્મકતા ક્યાંક ને ક્યાંક જોવા મળશે. આમ જોવા જઈએ તો આ ત્રણ પરિબળો છે એ દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ માટે ખૂબ જ જવાબદાર હોય છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિએ આ ત્રણેય પરિબળોને ધ્યાનમાં રાખવાના હોય છે. જેમ જેમ માનસિક સ્થિતિ વિશે, માનસિક તંદુરસ્તી વિશે લોકો જાગૃત થતા જાય છે, તેમ તેમ દેશની જે સ્વાસ્થ્ય પ્રણાલી છે તેમાં પણ આ આરોગ્યને લગતા, આ તંદુરસ્તીને લગતા એટલે કે માનસિક તંદુરસ્તીને લગતા વિશેષ પ્રાવધાનો કરવામાં આવે છે, જેથી કરીને સમાજને તંદુરસ્ત બનાવી શકાય, ખાસ કરીને માનસિક રીતે તંદુરસ્ત બનાવી શકાય. અને એટલા માટે જ તેઓ કાળક્રમે અથવા તો જેમ જેમ સમય થતો જાય છે, જેમ જાણવા મળે છે અથવા તો જેમ તથ્યોને આધારે જાણી શકાય છે કે ભાઈ કયા કયા પ્રકારના પરિબળો છે તે માનસિક સ્વાસ્થ્યને અસર કરતા હોય છે, તે વિશે વિસ્તૃત એક માર્ગદર્શિકા પણ સૂચવવામાં આવતી હોય છે. અને અત્યારે દુનિયાના મોટાભાગના વિકસિત દેશો અને વિકાસશીલ દેશો આ માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ કાર્યરત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે માનસિક સ્વાસ્થ્ય વિશે જાણવું એ ખૂબ જ જરૂરી છે. અને માનસિક સ્વાસ્થ્યને જો આપણે સાચવી શકીશું, એ આપણું પોતાનું, આપણા સમાજનું, આપણા પરિવારનું, આ તમામનું માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ અગત્યનું છે. સાથે સાથે આજે કેમ આ પ્રશ્ન આપણે ચર્ચામાં લઈએ છીએ તો તેનું મુખ્ય કારણ છે એ કોરોના મહામારી. કોરોના મહામારી અંતર્ગત જે અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમાં જો અત્યારે સૌથી કોઈ પ્રશ્ન ચર્ચાતો હોય તો તે છે માનસિક સ્વાસ્થ્ય. કોરોના મહામારીને કારણે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી, એ પણ આ ત્રણેય આપણે જે જવાબદાર ત્રણ પરિબળોની વાત કરી, એ કુટુંબમાં ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એક અલગ પ્રકારની ઉદ્ભવી, એ સમાજની અંદર એક અલગ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી, અને એ વ્યક્તિના કાર્ય કરવાના સ્થળે પણ અલગ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી. અને ત્યાંથી જે ઉર્જા એ વ્યક્તિને પ્રાપ્ત થઈ એના અલગ અલગ પરિણામો જોવા મળ્યા, અને તેના પરિણામે અલગ અલગ પ્રકારના માનસિક પ્રશ્નો અત્યારે સમાજની અંદર જોવા મળી રહેલ છે. અને આ જે પ્રશ્નો છે તેમાંથી કોઈ જ બાકાત નથી. એ બાળક હોય, એ યુવાન હોય, એ વૃદ્ધ હોય, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ મોટો હોય, નાનો હોય, આવો કોઈ ભેદભાવ નથી. અને દરેક વ્યક્તિની અંદર ઓછા વત્તા અંશે આ પ્રકારના પ્રશ્નો જોવા મળી રહેલ છે. આમ મેં એટલા માટે જ કીધું કે આ વિષય થોડો ગહન છે, અને એટલા માટે જ તેનું વારંવાર પુનરાવર્તન કરવું પણ જરૂરી છે. અને એટલા માટે જ આજે આ પ્રશ્નને લઈને આપણે જાગૃતિ મેળવવાના છીએ. એટલે કે માનસિક રોગોમાં, આજે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે માનસિક રોગોમાં હોમિયોપેથિક સારવાર છે તે કેવી રીતે સંકલિત થઈ શકે, હોમિયોપેથિક સારવારની ભૂમિકા શું રહેશે, તે આપણે ખૂબ જ સમજવી જરૂરી છે. હોમિયોપેથિક સારવારનો પાયો છે એ મનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. 200 વર્ષ પૂર્વેથી આ શોધાયેલી ચિકિત્સા પદ્ધતિમાં પણ આ પદ્ધતિને ખાસ, આ જે મૂળ સિદ્ધાંત છે મનની પરિસ્થિતિ, તેને ખાસ ધ્યાને લેવામાં આવેલો છે. એટલે હોમિયોપેથીને જ્યારે જ્યારે સમજવી હોય ત્યારે મનને સમજવું ખૂબ જ જરૂરી હોય છે. તો આવી જ આગવી વિશેષતા ધરાવતી એવી હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિને વિશેષ સમજી શકાય, તેની આ જે આગવી લાક્ષણિકતા છે તેને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય, તેવા આશય સાથે આજે આપણે આ વિષય ચર્ચામાં રાખેલો છે કે માનસિક સ્વાસ્થ્ય, માનસિક રોગો અને હોમિયોપેથી કેવી રીતે આપણે સમજી શકીએ, કેવી રીતે તેના વિશે જાગૃત થઈ શકીએ. આ વિષય ઉપર આજે માર્ગદર્શન આપવા માટે આપણી સમક્ષ જે નિષ્ણાત વક્તા ઉપસ્થિત છે તે ડૉક્ટર જયા ગોપલાની મેડમ, પોતે MD હોમિયોપેથી અને સાથે સાથે MBA હેલ્થ કેર સર્વિસીસમાં પોતે કરેલું છે. તેઓનો શૈક્ષણિક અનુભવ 20 વર્ષ કરતાંનો વધુ છે. તેઓ પોતે પૂર્વે બેક્સન હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે 12 વર્ષ પોતાની સેવાઓ આપી હતી. સાથે સાથે તેઓ પોતાની જે આગવી લાક્ષણિકતા છે, વિશેષતા છે, અથવા તો જેમનો રસ કહી શકાય, તે તેમને સ્વાસ્થ્ય સેવાઓ છે તેમાં ગુણવત્તા કેવી રીતે વધારી શકાય. અને આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા સ્વાસ્થ્ય જે સેવાઓ છે તેની ગુણવત્તા વધારવા માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ
નામની એક સ્વાયત્ત સંસ્થા છે કે જે તમામ આવા સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરતા સંસ્થાઓને એક માનક આપતું હોય છે. તેઓ તેના સંયોજક તરીકે પણ રહી ચૂકેલા છે. હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને તેઓ ખૂબ જ અંગત રીતે અનુસરે છે અને તેઓ પોતે એવા આગ્રહી છે કે તેના સિદ્ધાંતો અનુસાર હોમિયોપેથીનો વ્યાપ ખૂબ જ વધે. હાલમાં તેઓ સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દેથલી સિદ્ધપુર ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે ઓર્ગેનન ઓફ મેડિસિન વિષયમાં પોતાની સેવાઓ આપી રહેલ છે. મેડમ, આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ મેહુલ સર. આપણે પહેલાં મેડમ પાસેથી એક પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવીશું અને ત્યારબાદ મેડમ પાસેથી કેટલાક પ્રશ્નો અંતર્ગત પણ ચર્ચા કરીશું. આજે आपण કોરોના કાલમાં થતા માનસિક રોગ અને હોમિયોપેથી આ વિષય પર ચર્ચા કરીઓ. શરૂઆત એક કહેવતનું કરીઓ, અ સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, કારણ કે સ્વસ્થ મનની સ્વસ્થ શરીર વિકાર હોઈ શકે. માનસિક રોગ એટલા મનને લાગતા રોગ એને માનસિક રોગ કહેવાય છે. 200થી વધારે માનસિક બીમારીઓ છે, પરંતુ કોઈ ન કોઈ કારણે અથવા સામાજિક ડરના કારણે લોકો પોતાના ઇલાજ કરવાતા હોત નથી. મુખ્ય રૂપે 2 પ્રકારની માનસિક બીમારીਆਂ હોય છે: ગંભીર માનસિક બીમારીਆਂ અથવા સાયકોટિક ઇલનેસ અને સામાન્ય માનસિક બીમારીਆਂ અથવા ન્યુરોટિક ઇલનેસ. સાયકોટિક ઇલનેસ આમાં માણસ વધારે રૂપી રોગગ્રસ્ત હોઈ શકે અને વધારે લક્ષણે આવે છે. માણસ સંપૂર્ણપણે મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી પણ અફેક્ટેડ હોઈ શકે. હા રોગ જેનેટિક પણ હોઈ શકે. આમાં માણસ મનને રોગી દેખાવે છે. એને કોમન એક્ઝામ્પલ્સ आपण જોયું: સિઝોફ્રેનિયા, ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, સુસાઇડલ ટેન્ડન્સી. એ સાયકોટિક પ્રવૃત્તિઓની ઇલનેસ છે. સામાન્ય માનસિક બીમારીઓ એમાં એ સૌમ્ય પ્રકારની છે, જેને થોડો તણાવ, ચિંતા, ભય થઈ શકે. આમાં માણસ રોજિંદા કામ કરી શકે. એને એક્ઝામ્પલ્સ છે એન્ઝાયટી, ન્યુરોસિસ, સાયકોસોમેટિક ઇલનેસ, ફિયર્સ, ફોબિયા. आपण આગળ એના લક્ષણોના જોયું ઇન ડિટેલ્સ. પ્રમાણ: 10થી 15% વસ્તી માનસિક રોગોની પીડિત છે. એમાં ડિપ્રેશન સૌથી સામાન્ય છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને સદ્યા વિશ્વમાં ટ્રિપલ ડિઝીઝ બર્ડન ઘોષિત કરેલો છે. એમાં પહેલો નંબર પર ઇન્ફેક્શિયસ ડિઝીઝ અથવા કમ્યુનિકેબલ ચેપી રોગ છે. બીજા નંબર પર નોન કમ્યુનિકેબલ અથવા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, મધુમેહ, રક્તચાપ, ઓબેસિટી આવે છે. ત્રીજા નંબર પર મેન્ટલ હેલ્થ ડિઝીઝીસ, એમાં ડિપ્રેશન સૌથી કોમન છે. આપણ કારણે જોયું. મુખ્યત્વે 3 પ્રકારનું માનસિક રોગ થઈ શકે: જૈવિક કારણ, માનસિક કારણો, સામાજિક કારણો. જૈવિક કારણ અથવા બાયોલોજિકલ કારણ યામાં મુખ્ય છે વારસાગત, દેટ ઇઝ જેનેટિક. આમાં સાયકોટિક જેમ કે ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, સુસાઇડલ ટેન્ડન્સી આ જેનેટિક ટ્રાન્સમિટ હોઈ શકે. બીજા ગર્ભાવસ્થામાં માતા જો કોઈ માનસિક લક્ષણોથી પીડિત હોય તો તેના બાળકામાં પણ આ લક્ષણો આવવાની સંભાવના છે. બીમારીઓ અને હોર્મોન્સ યુવા અવસ્થામાં, સ્ત્રીઓમાં મેનોપોઝલ દરમિયાન, વૃદ્ધોમાં હોર્મોન્સના ચેન્જીસને કારણે માનસિક લક્ષણો ઘણીવાર જોવા મળે છે. માનસિક કારણો આમાં આવે છે આઘાત ઇઝ શોક, સડન એક્સ્ટ્રીમ શોક. અચાનક આઘાતને માનસિક રોગ થઈ શકે. વધારી ચિંતા, સાતમની કિંवा હેરેસમેન્ટ, ડોમેસ્ટિક હેરેસમેન્ટ, ઓક્યુપેશનલ હેરેસમેન્ટ, એની સુદ્ધો માનસિક રોગ હોઈ શકે. આત્મવિશ્વાસની કમી પણ માનસિક રોગમાં પરિવર્તિત થઈ શકે. સામાજિક કારણોમાં મૃત્યુ, પોતાને નજીક વ્યક્તિઓમાં અકાળ મૃત્યુ જે आपण કોરોનાના બીજા વેવમાં અનુભવ્યો છે એક કારણ હોઈ શકે. લગ્ન જીવનમાં ડિસ્પ્યુટનું સુધી માનસિક રોગ હોઈ શકે. તકરાર,
કૌટુંબિક અને નોકરીની જગ્યાની તકરાર પણ એક માનસિક કારણ હોઈ શકે. સર્વસાધારણ લક્ષણો આપણ જોયો: ગુસ્સો અને ઉદાસી, ભ્રમણા, આત્મહત્યાનું વિચાર, ભૂખ ન લાગે, ઊંઘ ના આવે, વહેમ, શંકા, ગભરાઈ, ભય, એકલા રહેવું, માથામાં અથવા શરીરના બીજા ભાગમાં કારણ વગર દુખવું, યાદદાશ્ત ઓછી થવે, વ્યસન લાગવું. વ્યસન પણ એક પ્રકારના માનસિક બીમારી છે. દારૂ, તંબાકુ हे વ્યસન અતિ સામાન્ય છે, પણ કોરોના કાળમાં આપણ જોયો યુવા અવસ્થા અને બાળકોમાં મોબાઈલ એડિક્શન हे વ્યસન અત્યારે વધી ગયો છે. કોરોના કાળમાં મુખ્ય માનસિક રોગો જે આપણ જોયું છે: ચિંતા રોગ અથવા એન્ઝાયટી ડિસઓર્ડર, તણાવ, સ્ટ્રેસ, અનિદ્રા, સ્લીપલેસનેસ, ડર, ફોબિયા, આઘાતનું વિચાર, સુસાઇડ, એંગર, મેડનેસ, હતાશા અથવા નિરાશા, ડિપ્રેશન, ધૂન રોગ, ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, વ્યસન રોગ, એડિક્શન. માનસિક રોગનું લક્ષણોનું આપણ ડિટેલ્સમાં જોયું. પ્રત્યેક માનસિક રોગનું આપને લક્ષણ દર્શાવે છે. ડિપ્રેશન અથવા હતાશા સૌથી સામાન્ય રીતે જોવા મળે જેમાં સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે: પ્રવૃત્તિમાં રસ અથવા આનંદ ગુમાવવો, બેચેની અથવા સામાજિક અલગતા, વધુ પડતી ઊંઘ અથવા અનિદ્રા, અતિશય ભૂખ અથવા ભૂખ ન લાગવી, અગ્રતેનો અલાવ, આત્મહત્યાનું વિચાર, મૂડ સ્વિંગ અથવા ઉદાસી. ચિંતા અથવા એન્ઝાયટી આજના સમયમાં થોડા પ્રમાણમાં ચિંતા બધા લોકોમાં જોવું મળે છે, પરંતુ જ્યારે ચિંતા વધારી પડત જાય તો માનસિક રોગ બની જાય છે, જેના લક્ષણો આ પ્રમાણે છે: અચાનક ધબકારા વધી જવા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ, ક્યારે માંસપેશીમાં પણ તણાવ જોવા મળે છે, કોઈના પ્રત્યે વધારે લાગણી ઉત્પન્ન થાય છે, જરૂરિયાત વગરની વસ્તુઓનું જૂથ કરાવી, નશાકારક દ્રવનું સેવન, પરસેવો, ધ્રુજારી અથવા ટ્રેમ્બલિંગ, સડન ટ્રેમ્બલિંગ. પેનિક અટેક્સ, ગભરાહટ ભરો હુમલો. એના લક્ષણો: છાતીનો દુખવાવો, શ્વાસ લેવામાં તકલીફ, નિયંત્રણ ગુમવાનો ડર અથવા મૃત્યુનો ભય, ઝડપી ધબકતા ધબકારા, પરસેવો. ફોબિયા, ડર કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિનું હોઈ શકે, પરંતુ જ્યારે એ મન પર લાંબા સમય સુધી રહે તો માનસિક રોગ બની જાય. કોરોના કાળ દરમિયાન આ અતિશય સામાન્ય પ્રકાર છે. કોરોનાનું ડર. એનો શારીરિક લક્ષણો: પરસેવો, ધ્રુજારી, ટ્રેમ્બલિંગ, ગરમ ફ્લશ અથવા શરદી, શ્વાસ લેવામાં તકલીફ, લોસ ઓફ કંટ્રોલ, ઝડપી ધબકારા, ટેકીકાર્ડિયા, છાતીમાં દુખવા અથવા ચુસ્તતા. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ધૂન રોગ. આમાં વ્યક્તિ કોઈ પણ ક્રિયા વારંવાર કરે છે, જેમ કે ઇન્ફેક્શનના ડરથી વારંવાર હાથ ધોવો. કોરોના કાળમાં અતિશય સામાન્ય રીતિને આપણે જોયું મળે હતું. એનો લક્ષણો: દૂષણ અથવા ગંદકીનો ભય, શંકા કરવી અને અનિશ્ચિતતાને સહન કરવામાં મુશ્કેલી, વ્યવસ્થિત અને સપ્રમાણ વસ્તુઓને જરૂરિયાત મળવી જોઈએ, નિયંત્રણ ગુમવામે અને પોતાના અથવા અન્યને નુકસાન પહોંચવામે, આકાત્મક અથવા જાતીય અથવા ધાર્મિક વિષયો સહિત અનિદ્ર વિચારો. સુસાઇડલ ટેન્ડન્સી, આપઘાતનો વિચાર. આજને દોરમાં યુવામાં અને બાળકોમાં વધારે જોયો મળે છે. કોરોનાના ડરમાં અને ફાઇનાન્શિયલ લોસમાં અનેક માણસાને સુસાઇડલ થોટ્સ આવે છે. એના મુખ્ય લક્ષણો: મૂડમાં ફેરફાર, જેવા કે અજબ ખુશી તે ઉદાસી, ડ્રગ્સ અથવા આલ્કોહોલની ઉપયોગ વધારે જવે, જોખમ વાર્તામાં સામેલ થવો, જેમ કે બેદર્દીની વાહન ચાલવું, ભોજન, કસરત, આનંદપ્રિય પ્રવૃત્તિમાં આનંદ ગુમાવવો,
આત્મહત્યા અથવા મૃત્યુ વિશે વાત કરવી. સામાન્ય રીતિને કોરોના દરમિયાન અતિગ્રસ્ત જૂથ અને તેમની તકલીફો. જૂથ 1 ગ્રુપ 1 સામાન્ય નાગરિકો જેમાં કોરોનાના અતિશય માનસિક પ્રભાવ પડી છે એ હોતા વરિષ્ઠ નાગરિકો, બાળકો, દિવસોનું કામ કરનારી લોકો, નાના બિઝનેસ ક્લાસના લોકો, ઘરેલું હિંસાથી પીડિત સ્ત્રીઓ, પહેલાંથી કોઈ માનસિક બીમારીઓ ધરાવનાર વ્યક્તિઓ. જૂથ 2 ગ્રુપ 2 ક્વોરન્ટાઇન થયેલે વ્યક્તિઓ. ક્વોરન્ટાઇન ઇઝ આઇસોલેશન એન્ડ લોનલીનેસ. હોમ ક્વોરન્ટાઇન અથવા વોર્ડ ક્વોરન્ટાઇન અથવા ઇન્સ્ટિટ્યૂટ ક્વોરન્ટાઇન અથવા મનાની મૂંગવતા, લોસ ઓફ કંટ્રોલ, હોસ્પિટલમાં દાખલ હોવાનો ડર, હતાશા, બોર્ડમ, ફ્રસ્ટ્રેશન, કંટાળજનક, સામાજિક કલંક, સોશિયલ સ્ટિગ્મા, ફાઇનાન્શિયલ વરીઝ हे જોવા મળે છે. જૂથ 3 ક્વોરન્ટાઇન ફ્રન્ટલાઇન વર્કર્સ. ફ્રન્ટલાઇન વર્કર્સમાં આપણે ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ, મીડિયા, પોલીસ કર્મી એના 24/7 ડ્યુટી કરાવી લાગે છે. એના માનસિક ચિંતા હોય છે. પરિવારથી અલગ થવાની ચિંતા, લાંબા કામનો કલાકો, પરિવારને સભ્યની રોગ ફેલવાનો ભય, હતાશા અથવા ડિપ્રેશન. કોરોના કાળમાં માનસિક રોગ માટે મુખ્ય જવાબદાર ફેક્ટર્સ: માનસિક રોગોનું કારણો, કોરોના થવાનો ડર, પરિવારની સભ્ય ગુમવાનો ડર, આર્થિક નુકસાનનો ડર, રોજગાર સંલગ્ન સમસ્યા, પરિવાર ન સંભાળી શક્યાની ભાવના, પરિવાર અને સમાજથી અલગ રહેવાનો ડર. માનસિક રોગ અને હોમિયોપેથી. હોમિયોપેથીના પ્રણેતા ડૉક્ટર સેમ્યુઅલ હેનેમનને આજથી 200 વર્ષ પહેલે માનસિક બીમારીઓ અને તેના પ્રકાર વિશે ઇન ડેપ્થ જાણ્યું છે, જે આજકાલ વર્તમાન સમયમાં ખૂબ ઉપયોગી પડે છે. હોમિયોપેથી સારવાર પદ્ધતિનું સિદ્ધાંત હોલિસ્ટિક હેલ્થ છે. એમાં સ્વાસ્થ્ય એટલે શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી, આંતરિક શક્તિનું બરાબર નિયમ, મજબૂત રોગ પ્રતિરોધ શક્તિ. અને બીમારી એટલે શારીરિક તકલીફ, માનસિક તકલીફ, આંતરિક શક્તિનું અસંતુલન, નબળી રોગ શક્તિ, રોગ પ્રતિરોધક શક્તિ. હોમિયોપેથી સારવાર પદ્ધતિ દર્દીના શારીરિક અને માનસિક તકલીફોને બારીકથી ચકાસ્યા બાદ દર્દીની આંતરિક શક્તિનું સંતુલન બનવા માટે રોગ પ્રતિરોધ શક્તિ વધારવા માટેની જરૂરી દવા સમાનતાને સિદ્ધાંત આધારે આપવામાં આવે છે, જેમાં લો ઓફ સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર એ મુખ્ય છે. કોરોના કાળમાં થતા માનસિક રોગ માટે હોમિયોપેથિક સિદ્ધાંત. ડૉક્ટર હેનેમન પ્રમાણે 4 પ્રકારનો માનસિક રોગોનો 4 પ્રકાર થઈ છે. એમાં ફર્સ્ટ મનથી શરીર તરફ ઉદ્ભવતા રોગો, એના આપણ સાયકોસોમેટિક ડિઝીઝ કહેવું શકે. આમાં વ્યક્તિ માનસિક લક્ષણોની શરીર પર અસર જોવા મળે છે, કેમ કે કોરોના થવાની સતત ડરની લીધા રોગ પ્રતિરોધક શક્તિ ઓછી થવી અને કોરોના થયો, જેના સારવાર માટે હોમિયોપેથીમાં સાયકોથેરાપી અને કાઉન્સેલિંગથી શરૂઆત કરવાની વાત કહે છે, જેની પછી એન્ટીસોરિક કોન્સ્ટિટ્યુશનલ દવા વ્યક્તિનું આપવાની રહે છે. બીજા પ્રકાર શરીરથી મન તરફ ઉદ્ભવતા રોગ, જેમાં વ્યક્તિઓને શારીરિક બીમારી માનસિક બીમારીમાં પરિવર્તિત થઈ જાય છે. એમાં કોરોના થયા પછી હતાશા થવી, જેના સારવારમાં પીડિત વ્યક્તિનું શારીરિક અને માનસિક તમામ લક્ષણોના કલેક્શન કરી ટોટાલિટી ઓફ સિમ્ટમ્સના સિદ્ધાંત મુજબ દવા પસંદ કરવામાં આવે છે. તાત્કાલિક કારણો દ્વારા ઉદ્ભવતા રોગો, અક્યુટ મેન્ટલ ઇલનેસ, જેમ કે પરિવારના કોઈ સદસ્યનું કોરોનાના કારણે મૃત્યુ થઈ, માનસિક આઘાત લાગવો, શોક બસદો. એમાં
જેને લક્ષણોની ધ્યાનમાં રાખી હાઈ પોટેન્સી અથવા વધારે પાવરવાળી દવા અચાનક આવે કારણોમાં પસંદ કરવાની રહે છે અને ત્યારબાદ રિલેપ્સ પ્રિવેન્ટ કરવા માટે કોન્સ્ટિટ્યુશનલ એન્ટીમાઇઝમેટિક રેમેડી આપવાની રહે છે. અનિશ્ચિત રૂપે ઉદ્ભવતા રોગો એના ડાઉટફુલ ઓરિજિન કહી શકે. ઉપરના એક પણ સિદ્ધાંતને અનુગ્રસ્ત માનસિક રોગો એમાં સારવાર આપવા માટે નિદાન શોધવામાં જરૂરી છે. કોરોના કાળમાં માનસિક રોગ અને હોમિયોપેથિક સારવારનો ફાયદો. દરેક પ્રકારના માનસિક રોગ માટે આડઅસર વગેરેની હોમિયોપેથી સારવાર ઉપલબ્ધ છે. 4 પ્રકારને આપણે જોયું છે. માનસિક રોગોની સાથે સાથે શારીરિક તકલીફ માટે પણ એક જ દવા. હોમિયોપેથી સારવારથી વ્યક્તિ માનસિક તેમના શારીરિક રીતે મજબૂત બને છે. માનસિક રોગ માટે પ્રતિરોધક પ્રિવેન્ટિવ દવા ઉપલબ્ધ છે. કોમનલી યુઝડ પ્રિવેન્ટિવ મેડિસિનમાં આપણ પોલીક્રેસ્ટ મેડિસિન્સ જેમ કે નાટ્રમૂર, ઇગ્નિશિયા, આર્સેનિક, પલ્સેટિલા, એનાકાર્ડિયમ, સેપિયા અનગિનત મેડિસિન્સ છે વાપરી શકે છે. આયુષ પદ્ધતિનું ઉપચાર હોમિયોપેથી અથવા યોગા અને મેડિકેશન એના ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં હોલિસ્ટિક હેલ્થ પ્રાપ્ત થઈ શકે છે. આભાર. થેન્ક યુ. ખૂબ સરસ મેડમ, આપે જે વાત કરી ખાસ કરીને આજે કોરોના કાળમાં માનસિક તકલીફો અને હોમિયોપેથી વિશે આપે ખૂબ જ ટૂંકાણમાં પરંતુ ખૂબ જ અગત્યની જે વાતો હતી, આપણે અગાઉ જ કહી ગયા હતા કે આ વિષય ખૂબ જ ગહન છે અને વારંવાર સમજવો જરૂરી છે. અને કોરોના કાળમાં જ્યારે માનસિક જે તકલીફો છે તે અલગ અલગ સ્તરે અલગ અલગ રીતે જોવા મળી. અને સૌથી પહેલું તો આપનું આ જે પ્રેઝન્ટેશન હતું તેના પરથી એક વાત ખૂબ જ સુંદર લાગી કે આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે માનસિક તકલીફો છે એ કોઈ કાલ્પનિક રોગ નથી. જેવી રીતે વ્યક્તિને તાવ આવી શકે છે તેવી રીતે કોઈપણ વ્યક્તિને ડિપ્રેશન આવી શકે છે, કોઈપણ વ્યક્તિને એન્ઝાયટી થઈ શકે છે, કોઈપણ વ્યક્તિને ફોબિયા થઈ શકે છે. એટલે આ તમામે જે પણ લોકોને આ પ્રકારના જ્યારે લક્ષણો દેખાતા હોય છે, કારણ કે આપણે ત્યાં હજી પણ સમાજનું બંધારણ એ પ્રકારનું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ માનસિક તકલીફોથી ગ્રસ્ત હોય છે ત્યારે એને એક જ નામ આપી દેવામાં આવતું હોય છે. પરંતુ એ વસ્તુને એક જ અથવા તો એ જે લક્ષણો છે તેને કોઈ એક નામ ન આપી દેતા તેને લક્ષણો અનુસાર ધ્યાને લઈ તેનું ચોક્કસ નિદાન કરી અને જો સારવાર કરવામાં આવે તો એ વ્યક્તિ માટે ખૂબ જ સારી બાબત થઈ શકે છે અને આગળ જતાં એ વ્યક્તિ કોઈપણ પ્રકારની તકલીફોમાં વિશેષ પીડાતો નથી અને એને જલ્દીથી સારું પણ થઈ શકે છે. કારણ કે ઘણી બધી માનસિક તકલીફો એવી છે, આપે એ પણ ખૂબ જ સુંદર વાત કરી કે ઘણી બધી માનસિક તકલીફો એવી છે કે જેમાં બહુ લાંબો ટાઈમ સુધી દવાની પણ જરૂર નથી પડતી. સાથે સાથે આપે એક સુંદર વાત એ પણ કરી કે માનસિક તકલીફો માટે પણ હોમિયોપેથિક સારવારની અંદર પ્રોફાઇલેક્ટિક એટલે કે પ્રતિરોધાત્મક એટલે કે જો એને શરૂઆતથી આપવામાં આવે તો અટકાવી શકાય એ પ્રકારનું પણ એક આયોજન અંદર હોમિયોપેથિક સારવારની અંદર રહેલું છે. તો મેડમ આપે ખૂબ જ સુંદર વાત કોરોના કાળમાં જે માનસિક રોગો છે તે વિશે કરી. તો સૌને મને એવું વિશ્વાસ છે કે સૌ કોઈને આ બાબતથી માર્ગદર્શન મળેલું હશે. મેડમ, થોડાક પ્રશ્નો આ વિષયને લગતા આપણી પાસે છે અને જો આપ એ બાબત પર થોડીક વધારે વાત કરશો તો આપણા દર્શકોને પણ માહિતી મળે. સાથે સાથે દર્શકોને પણ વિનંતી કરી દઈએ કે આપણો આ કાર્યક્રમ છે એ લાઈવ ફોન ઇન કાર્યક્રમ છે, એટલે કે જો આપને આ પ્રોગ્રામને લગતા કોઈ પ્રશ્નો હોય તો તેઓ આપને સ્ક્રીન ઉપર દેખાતા નંબર પર ફોન કરી અને આપ પૂછી શકશો. આજના જે આપણા નિષ્ણાત વક્તા છે તે આપને આપના પ્રશ્નને અંતર્ગત જે પણ યોગ્ય જવાબ હશે તે આપને પાઠવશે. હોમિયોપેથિક સારવાર તેમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તે બાબતે આપને જાગૃત કરશે. તો આપ પ્રશ્ન પણ પૂછી શકશો. જ્યાં સુધી આપ પ્રશ્ન પૂછો ત્યાં સુધી અમે પણ મેડમ પાસેથી કેટલાક પ્રશ્નો અંતર્ગત માર્ગદર્શન મેળવીશું. સૌથી પહેલો પ્રશ્ન મેડમ, આપે તો ઘણા બધા માનસિક તકલીફોની વાત કરી કોરોના કાળમાં, પરંતુ જે સૌથી વધુ અગત્યનું અને આપની પાસેથી જાણવાની ઈચ્છા છે કે જે કોવિડ સંલગ્ન અથવા કોરોનાની સાથે સાથે જે અલગ અલગ પ્રકારની માનસિક તકલીફો જોવા મળી રહેલ છે, ખાસ કરીને અત્યારે તો હવે કોરોનાનો સમય એટલો બધો નથી, પણ તેમ છતાં પણ કોરોના અત્યારે એટલો બધો નથી તેમ છતાં પણ અત્યારે ઘણા બધા પ્રકારના પ્રશ્નો, માનસિક પ્રશ્નો જોવા મળી રહેલ છે. તો આ કયા કયા પ્રકારના પ્રશ્નો અત્યારે આપની દ્રષ્ટિએ જોવા મળી રહેલ છે અથવા તો આવનારા સમયમાં
આમાં કયા કયા પ્રશ્નો જોવા મળી શકે, ઇન ફ્યુચર આપણે કયા કયા આવા પ્રોબ્લેમ્સ છે મેન્ટલ હેલ્થને રિલેટેડ જે જોઈ શકાય અને એના કયા રીઝન્સ હોઈ શકે અને એમાં હોમિયોપેથિક ટ્રીટમેન્ટની યુઝફુલનેસ કેટલી, એમાં કેટલું ઉપયોગી થઈ શકે તે વિશે થોડુંક મેડમ માર્ગદર્શન આપશો. સામાન્ય ડિઝીઝીસ आपण જોયું તો એન્ઝાયટી અથવા ચિંતા, હતાશા, ડિપ્રેશન એ અતિશય સામાન્ય હોય છે. ધનુરોગ સુધી વધારે ગયો છે. બાળકોમાં મોબાઈલ એડિક્શન અતિશય સામાન્ય રીતિની જોયું મળે છે આ દોરમાં. હોમિયોપેથી સારવારમાં आपण ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન અને કોઝના હિસાબને માનસિક રોગોનું સારવાર કરી છે. ખૂબ જ સુંદર, એ પણ એક અગત્યની વાત છે અને સૌ કોઈએ સમજવાની. મેડમ આપે ખૂબ સુંદર વાત કરી, કારણ કે ઘણીવાર જ્યારે લોકો હોમિયોપેથિક સારવાર માટે આવતા હોય છે ત્યારે એ કાં તો તરત દવા પૂછતા હોય છે અને ખાસ કરીને હવે જ્યારે ટેલિમેડિસિનનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો તરત જ ફોન કરીને દવા પૂછતા હોય છે. ત્યારે એ સૌ કોઈને એ જણાવવું ખૂબ જ જરૂરી છે કે હોમિયોપેથિક સારવાર છે એ માત્ર કોઈ 1 કે 2 લક્ષણો ધ્યાનમાં લઈ અને તરત દવા આપી દેવામાં આવતી નથી. તેમાં વ્યક્તિની આખી પ્રકૃતિને ધ્યાને લેવામાં આવે છે અને એ પ્રકૃતિ ધ્યાને લઈ અને ત્યારબાદ વ્યક્તિની દવા નક્કી કરવામાં આવતી હોય છે. એટલે હોમિયોપેથિક સારવાર માટે જ્યારે આપ કોઈ પણ હોમિયોપેથિક ડૉક્ટર પાસે જાઓ, હોમિયોપેથિક તબીબ પાસે જાઓ, ત્યારે આપની તમામ વિગતો, જે પણ પ્રશ્ન આપને પૂછે એ તમામ પ્રશ્નોના યોગ્ય જવાબ આપ આપશો તો તે તમારું નિદાન વ્યવસ્થિત રીતે કરી શકશે. અને નિદાન ઘણીવાર વ્યક્તિ માત્રને એવું હોય છે કે તેને તકલીફ પેટમાં હોય અને તેને એમ થાય કે અમારા સ્વભાવ વિશે કેમ પૂછે છે અથવા તો શું એવો બનાવ બનેલો હતો એ બાબતની કેમ પૃચ્છા કરે છે. તો આ તમામ બાબતો ક્યાંક ને ક્યાંક આપની તકલીફના ઉદ્ભવ માટે જવાબદાર હોય છે. આપ એનો યોગ્ય જવાબ આપશો તો આપને દવા યોગ્ય રીતે થઈ શકશે અને એ દવા જો યોગ્ય હશે તો આપને ચોક્કસ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે અને આપ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકશો. એટલા માટે મેડમે એક જ લાઇનમાં પણ ખૂબ જ સુંદર વાત કરી કે એ વ્યક્તિ માટે, દરેક વ્યક્તિ માટે હોમિયોપેથિક દવા છે એ વ્યક્તિ ભિન્ન છે, તો એ પ્રમાણે દવા પસંદ કરી અને આપવાની હોય છે. હોમિયોપેથી દવાની એક આગવી લાક્ષણિકતા છે. મેડમ, બીજો એક પ્રશ્ન છે કે આપે એ પણ વાત આપના પ્રેઝન્ટેશનની અંદર ખૂબ જ સુંદર કરી કે કોરોનાને લીધે જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવેલી હતી. આપે એવી પણ વાત કરી કે આર્થિક પ્રશ્નો ઊભા થયેલા હતા, ક્યાંક ને ક્યાંક એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારને લગતા પ્રશ્નો ઉદ્ભવેલા હતા. આપે એ પણ વાત કરી બાળકોમાં પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તો આવા અલગ અલગ જ્યારે જેને કોવિડનું ઇન્ફેક્શન થયું હતું, જે એકચ્યુઅલી ઇન્ફેક્ટેડ હતા તેવા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારના પ્રશ્નો છે. જે ઇન્ફેક્ટેડ નહોતા પરંતુ ઇન્ફેક્ટેડના કોન્ટેક્ટમાં આવ્યા એટલે કે જેને ક્વોરન્ટાઇન થવું પડ્યું હતું, એવા લોકોની પણ આપે વાત કરી. સાથે સાથે આપણે સૌએ એ પણ જોયેલું છે કે ઘણા પરિવારો એવા હતા કે જેમની અંદર કોવિડને કારણે કોઈકના પરિવારના સ્વજનનું મૃત્યુ થયું. તો તેવા પરિવારની અંદર જ્યારે કદાચ માતા પિતા બંને કોઈ ઇન્ફેક્શનને કારણે, કોવિડના ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ હશે તો એવા કુટુંબના બાળકોની પરિસ્થિતિ હવે અલગ અલગ. આ માનસિક સ્વાસ્થ્ય એવું છે કે તેનો વર્ણપટ ખૂબ જ મોટો છે. એટલે જ શરૂઆતમાં જ આપણે કીધેલું હતું કે આમાં કોઈ એક જ વ્યક્તિ જૂથ કે કોઈ એક ઉંમરનું જૂથ એ પૂરતું આ સીમિત નથી. આ જે તકલીફો છે તે નાનામાં નાના બાળકથી લઈ અને મોટામાં મોટી ઉંમરના વ્યક્તિ સુધી આ તકલીફો પ્રસરેલી છે, જોવા મળી રહેલ છે. અમે રોજે રોજ આ પ્રકારના દર્દીઓના કાં તો ક્યાંક ને ક્યાંક ફોન આવે છે, ડૉક્ટરોનો પણ ફોન આવતા હોય છે કે આ પ્રકારના દર્દીઓ આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના પ્રશ્નો અલગ અલગ લોકો લઈને આવતા હોય છે. તો મેડમ, આપની પાસેથી એ થોડુંક માર્ગદર્શન મેળવવું છે કે આપનો જે આ અનુભવ છે કોરોના દરમિયાનનો હોમિયોપેથિક સારવારનો, આપે પણ ક્યાંક ને ક્યાંક જે હોમિયોપેથિક સારવાર માટેના આપને પણ ક્યાંક ને ક્યાંક ફોન આવતા હશે, વાત આવતી હશે. તો આજે અલગ અલગ પ્રકારની અલગ અલગ ઉંમરના લોકોમાં, પુરુષોમાં અને સ્ત્રીઓમાં કયા કયા પ્રકારના પ્રશ્નો વિશેષ જોવા મળે છે કે જે કોવિડ સાથે આપણે એને સાંકળી શકાય? માનસિક તકલીફો તો પહેલેથી પ્રવર્તી રહેલી છે, પરંતુ અત્યારે જે માનસિક તકલીફો લઈને લોકો આવી રહ્યા છે, અત્યારે જે મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ્સ છે, એમાં એનું કારણ ક્યાંક ને ક્યાંક કોવિડનો પીરિયડ છે. એ કોવિડ એકચ્યુઅલ ઇન્ફેક્શન હોઈ શકે અથવા તો કોવિડ ડ્યુરિંગ કોવિડ જે એમને પ્રોબ્લેમ્સ થયા, આઈધર ઇકોનોમિકલ ઓર અધર્સ, અથવા તો પોસ્ટ કોવિડ પ્રોબ્લેમ્સ. તો આવા કયા કયા પ્રકારના પ્રશ્નો લઈને લોકો આવતા હોય છે? એ પુરુષોમાં કોઈ અલગ પ્રકારના હોય છે, સ્ત્રીઓમાં કોઈ અલગ પ્રકારના હોય છે? એ વિશે મેડમ થોડીક વાત કરશો. મારો અનુભવ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં લોનલીનેસની ફિલિંગ, સ્લીપલેસનેસ અને
એકટેરાનું ફિલિંગ આવી છે, જોયું મળે છે. બાળકામાં એડિક્શનનું વધારે પ્રમાણ મળે છે. સ્ત્રીઓમાં ડોમેસ્ટિક વાયોલન્સની પ્રકાર વધારી ગયો છે અને યુવામાં ફાઇનાન્શિયલ લોસીસનું પ્રકાર વધી ગયો છે. ખૂબ જ સરસ. તો આ 3 ખાસ અગત્યના છે મેડમ. આ પણ ખૂબ જ આપે સુંદર વાત કરી કે ઘણીવાર સ્લીપલેસનેસ, ધારો કે વાત કરીએ આપે જે વાત કરી કે ઉંમરલાયક લોકોની અંદર અનિંદ્રાની તકલીફ જોવા મળે છે. હવે વ્યક્તિને પોતાને ખબર નથી હોતી કે પોતાને અનિંદ્રાની તકલીફ થયેલી છે અથવા તો એની જે ઊંઘના કલાકો હતા એ ઘટી ગયેલા છે, પરંતુ આપના માધ્યમથી આપણે સૌને જાગૃત કરીએ ત્યારે તે સૌને ખબર પડશે કે હોમિયોપેથિક સારવાર છે એ જે માનસિક તકલીફોમાં આવી અનિંદ્રાની તકલીફનો પણ સમાવેશ થઈ શકે છે. અને વ્યક્તિને પણ ખબર પડશે, ઘણીવાર વ્યક્તિને ખબર જ નથી હોતી કે પહેલાં એની ઊંઘ છે એ 7-8 કલાકની હતી, એ ઊંઘ ઘટીને અત્યારે 3-4 કલાકની કે 5 કલાકની થઈ ગયેલી છે. વ્યક્તિ પોતે એવું માનતો હોય છે કે હવે ઉંમરને કારણે મારી ઊંઘ ઓછી થઈ ગયેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો જવાબદાર પરિબળ છે એ કોરોનાની અંદર હોય છે. તો મેડમ ખૂબ જ સુંદર આપે એ પણ વાત કરી. મેડમ, બીજી એક વાત, આજે કોવિડ અને માનસિક તકલીફો અને હોમિયોપેથી, તો અત્યારે કોવિડના સમયગાળામાં એક ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન જોવા મળ્યું આરોગ્ય ક્ષેત્રે જોઈએ તો આપણે ખાસ આરોગ્યની વાત કરીએ છીએ ત્યારે કે દરેક બાબતની એક સ્પષ્ટ માર્ગદર્શિકા સરકારશ્રી તરફથી આપવામાં આવતી હતી. તો આપની દ્રષ્ટિએ હોમિયોપેથિક જે સારવાર છે તેમાં આવી કોઈ માનસિક તકલીફોની સારવાર માટેની કોઈ ચોક્કસ માર્ગદર્શિકા છે, અથવા તો આપણો આ કાર્યક્રમ છે મેડમ એ હોમિયોપેથિક ડૉક્ટરો જે આપણા ગુજરાત રાજ્યના હોમિયોપેથિક ડૉક્ટરો છે, મેડિકલ ઓફિસરો, તેઓ પણ આપણો આ કાર્યક્રમ જોતા હોય છે અને વિવિધ હોમિયોપેથિક કોલેજોના વિદ્યાર્થીઓ છે તે પણ આ કાર્યક્રમ જોતા હોય છે. તો આપની દ્રષ્ટિએ કોઈ માર્ગદર્શિકા હોય તો તે વિશે પણ થોડુંક જાગૃત કરજો. અથવા તો આપની દ્રષ્ટિએ જ્યારે માનસિક તકલીફોની કોઈ સારવાર કરતા હોય ડૉક્ટરો અથવા તો વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે એમણે જ્યારે મેન્ટલ હેલ્થને રિલેટેડ પ્રોબ્લેમ્સને પેશન્ટ આવતું હોય તો એને કેવી રીતે હાઉ ટુ અપ્રોચ, એની સાથે કેવી રીતે ફોલો કરવું જોઈએ, તો તે વિશે થોડીક વાત કરશો મેડમ. માનસિક રોગનું ડૉક્ટર હેનેમનની 4 પ્રકાર બોલેલે છે, પણ વધારે માનસિક રોગની ઇન્ટેન્સિટી માટે વેરિયસ સ્કેલ્સ અથવા પ્રશ્નોત્તર અવેલેબલ છે. આ પણ સાયકેટ્રી, મોડર્ન મેડિસિન અને હોમિયોપેથીમાં સુધી યુઝ કરી શકે. જેમ કે એન્ઝાયટી માટે હેમિલ્ટન એન્ઝાયટી રેટિંગ સ્કેલ, ડિપ્રેશન માટે હેમિલ્ટન ડિપ્રેશન રેટિંગ સ્કેલ, સ્ટ્રેસ માટે સ્ટ્રેસ ટેસ્ટ, જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર માટે GAT-7. આ સ્કેલ્સ પ્રમાણે આપણને માનસિક રોગના સિવિયારિટી અને માઇલ્ડનેસ જોયું શકે. અને ડૉક્ટર હેનેમન, ફાધર ઓફ હોમિયોપેથી, એની માનસિક રોગો પ્રકારે અનેક ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ તર બતાવેલું છે હોમિયોપેથિક ઓર્ગન ઓફ મેડિસિન જે આપણી બાઇબલ છે તેમાં. ખૂબ જ સુંદર. મેડમ, બીજી એક વાત જે ઘણીવાર ઘણા બધા હોમિયોપેથિક ડૉક્ટર પણ ચર્ચામાં લેતા હોય છે અને આપણે હોમિયોપેથિક ડૉક્ટર તરીકે સૌ કોઈ એવું કહેતા હોઈએ છીએ કે હોમિયોપેથિક સારવાર છે એ માનસિક તકલીફો માટે ખૂબ જ સુંદર ગણાય છે, એવી એક વાત હંમેશા ચર્ચાતી હોય છે. તો અને હોમિયોપેથિક સારવાર અંતર્ગત માનસિક તકલીફો કે ભાઈ મેન્ટલ ડિસીઝ માટે હોમિયોપેથી ધ બેસ્ટ, એવું શ્રેષ્ઠ છે એવું બધા કહેતા હોય છે. તો જ્યારે આપણે લોકોને સમજાવવા જઈએ કે ભાઈ હોમિયોપેથિક સારવાર કેમ માનસિક તકલીફો માટે શ્રેષ્ઠ છે, તો આપની દ્રષ્ટિએ કઈ કઈ બાબતો હોમિયોપેથીની અંદર જે છે કે જે હોમિયોપેથીને મેન્ટલ પ્રોબ્લેમ્સની અંદર અથવા મેન્ટલ ડિસીઝ છે તેમાં બાકી બધા કરતાં કમ્પેરેટિવલી એટલે કે સરખામણીએ ખૂબ જ સારી બનાવે છે? હોમિયોપેથીમાં માનસિક રોગ માટે કાઉન્સેલિંગ ખૂબ ઉપયોગી પડે છે. આપણને જોયું છે ફર્સ્ટ ટાઈપમાં કાઉન્સેલિંગની શરૂઆત કર્યું છે. હોમિયોપેથિક કેસ ટેકિંગ દ્વારા આપણ વ્યક્તિનો આધો રોગ ઠીક કરી શકે. એટલી ડિટેલ્સમાં કેસ ટેકિંગ હોય છે કે એ કહેવત છે, અ વેલ ટેકન કેસ ઇઝ હાફ ક્યોર્ડ. અને હોમિયોપેથિક દવા ઓછી માત્રામાં લેવાનું હોય છે. હોમિયોપેથી દવાનો કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. ત્યાં અત્યારે હોમિયોપેથી અતિ યુઝફુલ છે માનસિક. અને માનસિક વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે હા 10th ઓક્ટોબરનું સાજરા કરે છે. એની ડિફરન્ટ થીમ્સ છે. ધ લાસ્ટ યર 2021ના થીમ છે મેન્ટલ હેલ્થ ઇન અનઇક્વલ વર્લ્ડ, ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટલ હેલ્થ ઇન અનઇક્વલ વર્લ્ડ. 10th ઓક્ટોબર 2022 સુધી માનસિક રોગનું વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે જાગૃતિ માટે સાજરા કરે છે. So in the end, I would like to say that only keep your mental health a priority.
ખૂબ જ સરસ મેડમ, આપે પણ ખૂબ જ સુંદર વાત કરી કે કોવિડ પછીના સમયગાળામાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. અને મને આપને કહેતા પણ ખૂબ જ આનંદ થાય છે કે મેડમ ગુજરાત ખાતે જે એડોન સારવાર, હોમિયોપેથિક સારવાર આપવામાં આવે છે તેમાં હોમિયોપેથિક ડૉક્ટરોએ ખૂબ જ સારી કામગીરી કરી હતી. અને સાથે સાથે અત્યારે ગુજરાત ખાતે 273 જેટલા હોમિયોપેથિક દવાખાના કાર્યરત છે કે જ્યાં હોમિયોપેથિક સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. અને જ્યારે અલગ અલગ પ્રકારના પ્રશ્નો અત્યારે આપની સાથે જે ચર્ચા કરી તેનું એક કારણ એ પણ હતું કે આ જે ડૉક્ટરો છે તેમને પણ થોડી જાણકારી મળે, એમની પાસેથી પણ ઘણીવાર જાણકારી આવતી હોય છે અને અલગ અલગ પ્રકારના પ્રશ્નો લઈને, કારણ કે માનસિક તકલીફો વિશે આપે પણ વાત કરી અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હજુ આપણે ત્યાં સમાજની અંદર એટલી ઓપનથી, એટલું ખુલ્લી રીતે કોઈ વાત કરી શકતું નથી કે ભાઈ આ પ્રકારની માનસિક તકલીફ છે. એ વ્યક્તિને પોતે હોય તો પણ એ વાત નથી કરી શકતો, એ એના સમાજમાં અથવા તો એના કુટુંબમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય તો પણ એ વાત કરતા ખચકાતો હોય છે, એક પ્રકારનો ખચકાટ અનુભવાતો હોય છે. અને જ્યારે આ પ્રકારની જાગૃતિના કાર્યક્રમો થાય છે ત્યારે સૌ કોઈને એ બાબતની માહિતી મળે છે કે ભાઈ માનસિક તકલીફ છે તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, અથવા તો તેને પકડીને બેસી રહેવાની જરૂર નથી. સાથે સાથે એ પણ એટલું જરૂરી છે, ઘણીવાર વ્યક્તિને એવું લાગતું હોય છે કે માનસિક તકલીફ માટેની દવાઓ શરૂ કરવામાં આવે તો તેને કારણે ક્યાંક ને ક્યાંક મન નબળું પડી જતું હોય છે. તો એ બાબતની પણ આપ સૌએ નિશ્ચિંતા રાખવાની જરૂર છે કે ભાઈ માનસિક તકલીફ માટેની દવાઓ એવું કંઈ મન નબળું પાડી દેતી નથી. આપ ફરી પાછા એવા ને એવા જ સ્વસ્થ થઈ શકો તેવી સારી સુંદર સારવાર છે. અને તેમાં પણ વિશેષ કરીને જ્યારે હોમિયોપેથિક સારવાર હોય તો તેમાં સુંદર રીતે તેનું સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે તેવું હોય છે. અને આ જે હોમિયોપેથિક દવાખાનાઓ છે ત્યાંથી જ્યારે કોઈ આપણને ફીડબેક મળતા હોય છે, પ્રતિભાવ મળતા હોય છે, ત્યારે સૌ કોઈ એવું જણાવતા હોય છે અલગ અલગ પ્રકારના પ્રશ્નો. આપને પણ જે પ્રશ્ન અંતર્ગત ચર્ચા કરી તો અલગ અલગ પ્રકારના અત્યારે જે પ્રશ્નો વિશેષ કરીને સમાજમાં ચાલી રહ્યા છે એ બાળકો હોય, આપે વ્યસનની વાત કરી. અત્યારે ઘણીવાર માણસ માત્રને એવું જ હોય છે કે વ્યસન એટલે કે તમાકુનું અથવા તો દારૂનું વ્યસન હોય છે, પરંતુ આપણે જાણે અજાણે બાળકો એવા પ્રકારના વ્યસનની અંદર અત્યારે ઘેરાઈ ગયા છે, કહેતા કે મોબાઈલના વ્યસનની અંદર ઘેરાઈ ગયા છે, જે આપણે જોઈએ છે છતાં પણ એને જાણી શકતા નથી કે મારું બાળક છે એ મોબાઈલના વ્યસનમાં અત્યારે લાગી ગયેલું છે. અને જો થોડુંક ઊંડાણપૂર્વક જોવામાં આવશે, થોડુંક ધ્યાનથી તમે એને જોશો તો તમને ખ્યાલ આવશે કે વળગણ કેટલું વળગી ગયેલું છે અને ત્યારથી એને તકલીફ થઈ શકે તેવી છે. તો આ બાબતે આપના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોને પણ જાગૃત કરવાના કે આ પ્રકારના વળગણ જો આપના ઘરમાં આવી ગયેલા હોય તો તે બાબતે તાત્કાલિક જાગૃત થવાની જરૂર છે. સાથે સાથે હોમિયોપેથી સારવારની અંદર આ પ્રકારના વ્યસન એટલે કે બાળકોમાં જો આ પ્રકારની તકલીફો પણ હશે તો તેની પણ સારવાર થઈ શકે તેમ છે. એટલા માટે જ આપને ખાસ આ વિશે જાગૃત કરવાના હતા કે જો આપને એવું લાગતું હોય કે આપનો બાળક છે એ વધારે પડતો સમય છે એ મોબાઈલ ઉપર પસાર કરે છે, અથવા તો એને એવું થઈ ગયું છે કે મોબાઈલ વગર છે એ તેનું દૈનિક જે કાર્ય છે તે પૂર્ણ નથી કરતું, એને ક્યાંક ને ક્યાંક જરૂર કરે છે, અથવા તો તેને કારણે તેના સ્વભાવમાં ફેરફાર થઈ ગયેલો છે. બાળક આજકાલ એવા પણ પ્રશ્નો લઈને લોકો આવતા હોય છે કે જો એને મોબાઈલ આપવામાં ન આવે તો બાળક ચીડિયો થઈ જતો હોય છે, ગુસ્સા કરતો હોય છે, અથવા તો તેનું અભ્યાસમાં ક્યાંક એકાગ્રતા છે તે ઓછી થઈ ગયેલી છે. તો આવા અનેક પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. તેનું મૂળ ક્યાંક તપાસવામાં આવે તો એ મૂળમાં કોવિડ એટલે કે આપણે સૌ એ સમજીએ કે કોવિડની અસરો છે, જે કોવિડ કદાચ ઇન્ફેક્શન થયું અને મટી ગયું તે તો પ્રશ્ન પતી ગયો, પરંતુ એ કોવિડનો પ્રશ્ન પતી ગયો પણ તેના પછીની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ લાંબો સમય ચાલનારી છે. આપણે સૌએ તેના માટે સહિયારો પુરુષાર્થ કરીને તૈયાર થવાની જરૂર છે, જેથી કરીને આવનારા સમયમાં આ પ્રકારના પ્રશ્નોમાંથી આપણે જલ્દીથી જલ્દી બહાર નીકળી શકીએ. અને જો આ પ્રકારના અન્ય પ્રશ્નો આપણે ક્યાંક જોઈએ તો તેના વિશે આપણે જાગૃત થઈ અને તરત જ તેનું વ્યક્તિનું ધ્યાન દોરીએ, તેને યોગ્ય જગ્યાએ આપણે મોકલીએ કે ભાઈ આ જગ્યાએ જાઓ તો તમને સારવાર સારી પ્રાપ્ત થશે અને આપ તંદુરસ્ત થઈ શકશો. તો મેડમ આપના માધ્યમથી આ ખૂબ જ સુંદર માહિતી પણ મળી. આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ પહેલાં મેડમ આજના આ કાર્યક્રમના એક કન્ક્લુઝન રૂપે આપે શું સંદેશો આપવા માગશો? કારણ કે ખાસ કરીને હોમિયોપેથી વિશે લોકોને એટલી જાગૃતિ હોતી નથી. લોકો ઘણીવાર હોમિયોપેથી એટલે કે મીઠી ગોળી એવું જ માનતા હોય છે. આપે એક સુંદર વાત કરી હોમિયોપેથિક જે કેસ ટેકિંગ, હોમિયોપેથીનું જો ડૉક્ટર પાસે તમે જાઓ અને જો તમારી વિગત વ્યવસ્થિત આપશો
તો અડધી તકલીફ તો ઘણીવાર એવું લોકો કહેતા હોય છે, ઘણા બધા દર્દીઓ કહેતા હોય છે કે ભાઈ ડૉક્ટરે અમને જે સાંભળે એમાં જ અમારી તકલીફ મટી ગઈ. તો હોમિયોપેથીની જે સારી બાબતો છે કે જેના વિશે લોકોને આપણે જાગૃત કરવાની જરૂર છે, અવેર કરવાની જરૂર છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ હોમિયોપેથિક સારવાર છે એ કેવી રીતે સારી છે, અથવા તો હોમિયોપેથિક સારવાર છે એ કેવી રીતે બાકી બધા કરતાં અલગ પડે છે, અથવા તો લોકો કેમ એને સારી રીતે એક્સેપ્ટ કરી શકે. એના માટે હોમિયોપેથીના કયા કયા પોઝિટિવ પોઈન્ટ છે એ આપણે લોકોને સમજાવી શકીએ આપના માધ્યમથી મેડમ. હોમિયોપેથી એક હોલિસ્ટિક સાયન્સ છે. હોમિયોપેથીમાં ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનનું અતિશય ઇમ્પોર્ટન્સ થયો છે. હોમિયોપેથી મિનિમમ ડોઝ, હોમિયોપેથીની ઇમ્પોર્ટન્ટ છે સિમિલિબસ ક્યુરેન્ટર આ પ્રિન્સિપલ માટે. તો હોમિયોપેથી એક હોલિસ્ટિક સાયન્સ છે અતિશય. મેડમ બીજો એક પ્રશ્ન હતો, પહેલાં તમને પૂછવાનું રહી ગયું. આપે વચ્ચે વાત કરી કે કોવિડ પછીના સમયે પણ સાયકોસોમેટિક, તો આપની દ્રષ્ટિએ એટલે કે મનની અસરને કારણે શરીર પર થતા પ્રશ્નો, તો આપની દ્રષ્ટિએ એવા કયા કયા પ્રશ્નો કદાચ હોઈ શકે કે જે સાયકોસોમેટિક તકલીફો હશે, તો જેથી કરીને એના વિશે પણ, કારણ કે માનસિક તકલીફો વિશે તો બધાને ખ્યાલ હશે, પરંતુ આ સાયકોસોમેટિકમાં કયા કયા પ્રકારના પ્રશ્નો હશે કે જેથી કરીને લોકોને એને પણ ખબર પડે કે ભાઈ મને તકલીફ, ધારો કે ભાઈ અલ્સરેટિવ કોલાઇટિસ છે તો ખબર પડે કે ના ભાઈ આને થવાનું કારણ ક્યાંક ને ક્યાંક માનસિક તકલીફ છે. તો એવા કયા કયા એવા પ્રશ્નો હોઈ શકે? સાયકોસોમેટિકમાં એન્ઝાયટી, ડિપ્રેશન, ફોબિયાઝ એ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે સાયકોસોમેટિક ડિઝીઝીસને. મેડમ, જે હોમિયોપેથિક સારવાર માટે જ્યારે દર્દીઓ જતા હોય, હોમિયોપેથીમાં જે કેસ ટેકિંગ કરવામાં આવે છે અને એમાં ઘણી બધી વિગતો જે પૂછવામાં આવે છે, તો આપની દ્રષ્ટિએ એ જે વિગતો છે તેની અગત્યતા કેટલી, કે દરેક પોઈન્ટ કેટલો અગત્યનો હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે? આપણા જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ જુએ છે, કેસ ટેકિંગમાં ડિટેલ્સ આપણને આપ્યું છે. આપણાના ફિઝિકલ જનરલ, કેટલી ભૂખ લાગે છે, કેટલું પાણી પીવું છે, ખાવામાં શું જોવા છે, ડિઝાયર્સ, એવર્ઝન્સ, ઊંઘી કેવી હોય છે, પરસેવો કેટલો આવે છે, ઘરમાં કોણ કોણ રહે છે, મેન્ટલ કન્ડિશન્સ, એ એટલી ડિટેલમાં મોડર્ન મેડિસિનમાં નથી જોયો છે. હોમિયોપેથિક કેસ ટેકિંગ એટલી બધી ડિટેલમાં હશે છે. મેડમ, બીજો એક પ્રશ્ન કે જે હોમિયોપેથીની દવાઓ છે તેના વિશે આપણે લોકોને કેવી રીતે, ઘણીવાર દેખાતી સરખી જ હોય છે હોમિયોપેથીની દવાઓ છે, એ લોકોને એવું લાગતું હોય છે કે સફેદ જ ગોળીઓ છે, તો આપણે એના માટે લોકોને કેવી રીતે કહી શકીએ કે ભાઈ આ સફેદ ગોળી નથી, તો શું કહેવું જોઈએ જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે હોમિયોપેથીમાં આપણે દવાઓ વેરિયસ સોર્સિસની પ્રિપેર કરે છે. પ્લાન્ટ સોર્સિસ, એનિમલ સોર્સિસ, ઇમ્પોન્ડરેબિલિયા, એક્સરે, મિનરલ કિંગડમ. તો દવા ઘણી બારથી દેખાવામાં સફેદ ગોળી છે, પણ દવાઓનું માત્ર 5000 ઉપર ટાઈપ્સ છે દવાઓનું. ખૂબ જ સુંદર મેડમ, આપે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને માનસિક રોગો અને હોમિયોપેથી વિશે આપે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું અને સૌ કોઈને એ વિશે જાગૃતિ કરી કે આ જે માનસિક તકલીફો છે એ આવનારા સમયમાં વધુને વધુ જોવા મળવાની છે. અને આપણે શરૂઆતમાં એ પણ વાત કરી કે જેમ જેમ આધુનિક વિજ્ઞાન આગળ વધે છે તેમ તેમ એ સ્વીકારે છે કે મોટાભાગના નોન કમ્યુનિકેબલ ડિઝીઝ અથવા તો જીવનશૈલી સાથે સંકળાયેલા જે રોગો છે તેની પાછળના કારણોમાં ક્યાંક ને ક્યાંક એ માનસિક તકલીફો અથવા તો મનની પરિસ્થિતિ, આપણે એ પણ વાત કરી કે માનવી એટલે મન, અને જો મન તંદુરસ્ત હશે તો વ્યક્તિ પોતે સ્વસ્થ અને તંદુરસ્ત હશે, અને જો મન અસ્વસ્થ હશે તો નક્કી એ વાત છે કે તેની અસરો ક્યાંક ને ક્યાંક વ્યક્તિના શરીર ઉપર પણ પડવાની છે. અને આ તકલીફો કાળક્રમે ધીરે ધીરે વધતી જાય છે. પછી એ તકલીફોના પરિણામે ક્યાંક કોઈકને લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઇપરટેન્શન, અથવા તો મધુપ્રમેહ, ડાયાબિટીસ જેવી તકલીફો, અથવા તો અન્ય કોઈ પણ એ શ્વાસ સંબંધી તકલીફો હોય, અથવા તો એ સાંધાની તકલીફો હોય, એ પેટની તકલીફો હોય, કોઈ પણ પ્રકારની તકલીફો હોય, આ તકલીફોનો ધીરે ધીરે ઉદ્ભવ થાય છે અને ધીરે ધીરે એનો વિસ્તાર પણ થતો હોય છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની તકલીફો લઈને હોમિયોપેથિક સારવાર માટે આવે છે તો તેણે એ નક્કી એ સમજવું પડે કે એની તકલીફો એ કોઈ એક દિવસથી થયેલી તકલીફો નથી, એ ખૂબ જ લાંબા ગાળાથી આ બધી તકલીફો વિકસી રહેલી હોય છે, ઉદ્ભવી રહેલી હોય છે. અને જેમ જેમ સમય જતો હોય છે તેમ તેમ આ તકલીફોનું પ્રમાણ શરીરમાં અલગ અલગ જગ્યાએ વિસ્તરતું જતું હોય છે, એનું વિસ્તરણ થતું જતું હોય છે. એટલે જો એને મૂળમાંથી કાઢવી હશે તો એનું ઉદ્ભવ સ્થાન જે છે ત્યાંથી એની સારવાર કરવાની શરૂઆત કરવાની જરૂર પડશે. અને જો એ શરૂઆત ત્યાંથી કરવામાં આવશે તો ધીરે ધીરે એ તકલીફોનું જે વિસ્તરણ થયેલું છે એનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જશે અને તે તકલીફ છે એ તે મૂળમાંથી જશે. પણ આ પ્રક્રિયા આપણે કહી દઈએ એ 2 લાઈન જેવી સરળ નથી.
એ ખૂબ જ સમય લેતી પ્રક્રિયા છે અને તેટલા માટે જ્યારે હોમિયોપેથિક સારવાર માટે આપ આવો ત્યારે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે. એ ધીરજ દર્દી છે તેણે પણ રાખવી જરૂરી છે અને સામે પક્ષે જે ડૉક્ટર છે તેણે પણ ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે હોમિયોપેથિક સારવાર એ આજે જૂના અને હઠીલા રોગો હોય છે તેમાં ખૂબ જ ધીરજપૂર્વક કામ કરતી હોય છે, ખૂબ જ ધીમી ગતિએ કામ કરતી હોય છે અને તેમાં પણ જો માનસિક પરિસ્થિતિ મૂળભૂત કારણભૂત હોય તો તેને સમજી અને તે પ્રમાણેની દવા આપવી એ ખૂબ જ અગત્યની હોય છે અને એ પ્રમાણે જો દવા આપવામાં આવે તો વ્યક્તિ સ્વસ્થ થઈ શકે છે. અને એ સમયગાળો એ વ્યક્તિનો કેવો પ્રતિભાવ છે, દવા જ્યારે એ વ્યક્તિ લે છે, ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો પણ લોકો પૂછતા હોય છે કે ભાઈ હું દવા તો ચાલુ કરું, આપણે વાત કરીએ જાગૃતિની, અને વ્યક્તિને ખ્યાલ આવે કે ના ભાઈ આ તકલીફ છે, પછી એ અનિદ્રાની તકલીફ હોય, એ કોઈ એને એન્ઝાયટીની એટલે કે કોઈ ચિંતાની તકલીફ હોય, કોઈ હતાશાની તકલીફ હોય, કોઈ ભયની તકલીફ હોય, અથવા તો અલગ અલગ પ્રકારની કોઈ પણ પ્રકારના જે માનસિક તકલીફો હોય અથવા તો શારીરિક તકલીફો પણ હોય, તો વ્યક્તિને એમ થાય કે હું હોમિયોપેથિક સારવાર ચાલુ કરું પછી કેટલા સમયમાં મને સારું થશે. તો એ તમામને એ પણ જણાવી દેવાનું કે હોમિયોપેથિક સારવાર છે એ વ્યક્તિએ ભિન્ન પ્રકારનો પ્રતિભાવ ધરાવતી હોય છે. કોઈક વ્યક્તિનું શરીર અથવા તો એની જે શરીરની સંવેદનશીલતા છે એ ખૂબ જ સારો પ્રતિભાવ આપશે તો ખૂબ ઝડપથી એને મટી જશે, અને કોઈ વ્યક્તિની સંવેદનશીલતા હજી પ્રમાણમાં ઓછી હશે તો કદાચ એને સારું થતાં થોડો સમય વધારે પણ લાગી શકે, એવું બની શકે. એટલે વ્યક્તિએ જે અલગ છે, વ્યક્તિ પોતાના એકબીજાથી જે ભિન્ન છે તે વસ્તુ દરેકે સમજવાની જરૂર છે. કદાચ એવું બને કે તમારા જ પરિવારના એક સભ્યને કદાચ 1 મહિનામાં મટી ગયેલું હોય અને બીજા સભ્યને મટતા કદાચ 3 મહિના લાગે. આ ફેરફાર હોઈ શકે, કારણ કે હોમિયોપેથિક જે સારવાર છે તેની એ લાક્ષણિકતા છે. સાથે સાથે એ જે વ્યક્તિ છે જે સારવાર માટે આવેલો છે તેની જે સંવેદનશીલતા છે તે પણ એટલી જ અગત્યની છે કે તે હોમિયોપેથિક દવાને કેવી રીતે એની સંવેદનશીલતા જે છે એ હોમિયોપેથિક દવાને કેવી રીતે સ્વીકારે છે, એને કેવી રીતે પ્રતિભાવ આપે છે, અને આ રીતે જો યોગ્ય કરવામાં આવશે તો નક્કી એ વ્યક્તિ સ્વસ્થ થશે. એટલે અગત્યનું જે સમજવા જેવું છે કે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે જો આપને કોઈ પણ પ્રકારની ગેરમાન્યતા હોય હોમિયોપેથિક સારવારને લગતી કે ભાઈ હોમિયોપેથિક સારવાર લેવાથી આવું તકલીફ થશે અથવા તો આ પ્રકારની તકલીફ નહીં થાય, અથવા તો એક જ પ્રકારની દવા છે, મેડમે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું કે દેખાતી એક સરખી હોય છે પરંતુ હોમિયોપેથીમાં 5000 કરતાં વધારે દવાઓ અત્યારે ઉપલબ્ધ છે અને એમાંની મોટાભાગની દવાઓ છે તે ક્યાંક ને ક્યાંક જે વનસ્પતિ અથવા તો ફૂલ છોડ તેમાંથી બનતી દવાઓ હોય છે. એટલે ખૂબ જ કુદરતી રીતે પ્રાપ્ય થતી દવાઓ છે, તેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી. તે સૌ કોઈએ જાણવાની જરૂર છે, સમજવાની જરૂર છે, અને સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે હોમિયોપેથિક સારવાર એવું નથી કે આપ ફોન પર દવાનું માર્ગદર્શન મેળવી શકો અને દવા લઈ શકો. એટલા માટે આપ પણ ઘણીવાર જોતા હશો કે હોમિયોપેથિક સારવાર અથવા તો હોમિયોપેથિક દવા છે એ મોટેભાગે હોમિયોપેથિક તબીબો પોતે જ આપતા હોય છે, કારણ કે તેમાં હોમિયોપેથી જે વ્યક્તિની આખી તાસીર છે તેને ધ્યાને લેવાની હોય છે અને તેને ધ્યાને લઈ અને ત્યારબાદ એની સારવાર કરવાની હોય છે. એટલે આ બાબત ખૂબ જ અગત્યની છે. તો આપ સૌ કોઈને આજના આ કાર્યક્રમના માધ્યમથી, આ વંદે ગુજરાતના માધ્યમથી, અને આપણા જે આજે વક્તા હતા તેમણે જે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું કે ભાઈ માનસિક રોગોમાં હોમિયોપેથિક સારવાર છે એ કેવી રીતે ઉપયોગી થઈ શકે, વિશેષ કરીને તેમણે કોવિડના સમયગાળામાં અને સાથે સાથે વિવિધ પ્રકારના ઉંમરના લોકોમાં, પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, બરાબર, એ નાના બાળકો હોય અથવા તો શાળાએ જતા બાળકો હોય, યુવાન હોય, આ અલગ અલગ પ્રકારના વય જૂથની અંદર આ અલગ અલગ પ્રકારના જાતિ કહેતા કે સ્ત્રી પુરુષની અંદર જે તકલીફો હતી તેની ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. અને હોમિયોપેથિક સારવાર માટે જે માર્ગદર્શિકા છે, ખાસ કરીને માનસિક તકલીફો, જો વિદ્યાર્થીઓ અને જે તબીબો છે તેઓને તો સૌને ખ્યાલ હશે કે હોમિયોપેથિક સારવાર માટેની જે માર્ગદર્શિકા કહી શકાય એવો હોમિયોપેથીનો જે મૂળભૂત પાયાનો ગ્રંથ ઓર્ગેનન, મેડમ તેમાં જ પોતે એસોસિએટ પ્રોફેસર છે, તેમનો ખૂબ જ રુચિનો વિષય છે. અને આ સૌએ હોમિયોપેથિકનો જે અભ્યાસ કરતા હોય તે સૌએ આ વિષય છે એ ખૂબ જ રસપૂર્વક ભણવો જોઈએ, જેથી કરીને તેઓ હોમિયોપેથિક સારવાર વિશે ખૂબ જ સારી રીતે જાણી શકે અને હોમિયોપેથીને સારી રીતે પ્રચલિત કરી શકે. તો એની પણ મેડમે ખૂબ જ ટૂંકાણમાં પણ ખૂબ જ અગત્યની વાત કરી દીધી કે હોમિયોપેથીમાં માર્ગદર્શિકા જે આ રોગોની સારવારની છે તે કેવી રીતની છે, અને સાથે સાથે એ પણ વાત કરી કે કેમ હોમિયોપેથિક સારવાર છે એ માનસિક રોગો માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે, અથવા તો એની ચઢિયાતું હોવાનું કારણ કયું છે. કારણ કે કોઈપણ રોગનું ઉદ્ભવ સ્થાન મન છે તે અત્યારે આધુનિક વિજ્ઞાન સ્વીકારે છે, જે હોમિયોપેથીના અંદર 200 વર્ષ પહેલાં સ્વીકારાયેલું છે, અને તેના જ આધારે તમામ રોગોનું નિર્માણ થાય છે, ઉદ્ભવે છે, પ્રસરે છે.
તેવું હોમિયોપેથિક વિજ્ઞાને પહેલેથી સ્વીકારેલું, અને તેટલા માટે જ જ્યારે કોઈ પણ તકલીફ લઈને વ્યક્તિ આવતો હોય છે તો એની પહેલી મનની સ્થિતિ શું છે તેને હંમેશા હોમિયોપેથીમાં નિદાન કરવામાં આવે છે, અને આ જે મનની સ્થિતિ છે તે નિદાનના આધારે તેને હોમિયોપેથિક દવા આપવામાં આવે છે, અને આવી રીતે જ્યારે હોમિયોપેથિક દવા આપવામાં આવે છે તો વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. એ હોમિયોપેથિક સારવારની શ્રેષ્ઠતા છે, એ હોમિયોપેથિક સારવારની સંપૂર્ણતા છે. તો આપ સૌને આજના આ કાર્યક્રમના માધ્યમથી હોમિયોપેથીની જાગૃતિ વિશેષ મળે અને માનસિક તકલીફો માટે આપ હોમિયોપેથી અપનાવો તેવી ખૂબ જ સુંદર પ્રાર્થના છે. અંતમાં નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને બાયઝેકના સહયોગથી વંદે ગુજરાત ચેનલ ઉપરથી આપણે જે આયુષ વ્યાખ્યાનમાળાનો આજનો આજે 162મો મણકો, તેમાં ખાસ માનસિક રોગો અને હોમિયોપેથિક સારવારની વાત કરી. આ માર્ગદર્શન માટે આપણી સાથે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત રહ્યા નિષ્ણાત વક્તા એવા ડૉક્ટર જયા ગોપલાણી મેડમ. દર્શક મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત. આભાર.